મારું નામ અંજલિ છે. અમારે એક દૂધવાળો અમારા ઘરે દૂધ દેવા આવતો હતો અને કલાકો સુધી મારી માતા સાથે બેસીને વાતો કરતો. ક્યારેક તો 100 રૂપિયા કે 200 રૂપિયા મારા હાથમાં રાખી જતો. એક રાતે તે દૂધ આપવા આવ્યો તો મેં બૂમ પાડીને કહ્યું કે બહાર તપેલી પડી છે, તેમાં દૂધ નાખી આપો. પણ તે રાતે દૂધવાળો એ દરવાજો બંધ કરીને અંદર આવ્યો તો મારા હોશ ઉડી ગયા. અને પછી તેની મારી મા અને મારી સાથે આજે ફરી જ્યારે હું શાળાથી ઘરે આવી ત્યારે તે માણસ મારી સામે બેઠો હતો. ખબર નહીં કે કેમ મને આ માણસ સાથે નફરત થઈ ગઈ હતી. મને મારી મા સમજાતી ન હતી કે તે શા માટે એક દૂધવાળો તે પોતાની સાથે બેસાડીને તેની વાતો કરતી રહેતી. જ્યારે હું ઘરે આવતી ત્યારે તે મને જોઈને અજબ રીતે હસવા લાગતો અને ઊભો થઈને કહેતો કે તું જાણે આજે હું તારા માટે દૂધની સાથે માખણ પણ લાવ્યો છું, તું માખણ ખા, નું કર. જો કેવી કમજોર થઈ ગઈ છે. જેમ જેમ તે મારી તરફ આગળ વધ્યો અને મારા માથા પર હાથ મૂકવા લાગ્યો ત્યારે હું પાછળ હટી ગઈ અને ગુસ્સાથી મારા રૂમમાં ચાલી ગઈ. કારણ કે આવો લોકો કોઈ પણ બહાનાને છોકરીને સ્પેસ કરવા માટે કંઈ પણ કરી શકે છે. હું બધું સમજતી હતી પણ ખબર નથી કે માને શું થઈ ગયું હતું. જ્યારેથી આ નવો દૂધવાળો અમારા વિસ્તારમાં આવ્યો અને અમારા ઘરે દૂધ પહોંચાડવાનું શરૂ કર્યું ત્યારથી મને મારી માતા સમજાતી ન હતી. જો કે હું જાણતી હતી કે આ બહુ ખરાબ માણસ છે, કારણ કે મેં તેને સ્ત્રીઓ સાથે લાંબી લાંબી વાતો કરતા જોયા હતા અને સ્ત્રીઓ પણ તેની સાથે વાતો કરવાનું શરૂ કરી દેતી હતી. મને એ માણસ જરા પણ પસંદ ન આવતો તો અને જ્યારથી મેં આ માણસ અમારા ઘરે દૂધ દેવા આવવા લાગ્યો હતો ત્યારથી મારી માતા પણ દરવાજે ઊભી રહી અને તેના વિશે વાતો કરતી રહેતી. એક દિવસ તે દૂધવાળાએ કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે, જો જમવાનું મળી જાય તો જીવમાં જીવ આવી જાય. અને ખબર નહીં ત્યારે દુનિયાભરની કઈ માનવત મારી મા જાગી ગઈ અને મારી મા કહેવા લાગી આ જમવાનું બની ગયું છે. તે દિવસે પછી તે માણસ દરરોજ બપોરનું ભોજન અમારા ઘરે ખાવા લાગ્યું. મારી માતા વિધવા હતી અને અમે બંને માતા અને પુત્રી ઘરમાં એકલા રહેતા હતા. મારી માતા ખૂબ જ અલગ સ્ત્રી હતી. તે કોઈ પુરુષ સાથે વાત કરતી ન હતી અને ના કોઈ માણસને મારી માતા પર આંગળી ઉપાડતું હતું. મારા પતિ મારા જન્મ પહેલાં અવસાન પામ્યા હતા અને મારી માતાએ મારા ખાતર ફરીથી લગ્ન કર્યા ન હતા. તેને તેનું આખું જીવન મારી ઈચ્છા પ્રમાણે વિતાવ્યું હતું. 10મા ધોરણમાં આવી ગઈ હતી. બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. બધા લોકો મારી માતાને ખૂબ જ માન આપતા હતા. મારી મા સિલાઈ કામ કરતી હતી અને અમારું જીવન ખૂબ જ મુશ્કેલીથી ચાલતું હતું. તેમાં અમે બંને મા અને દીકરી અમારી જરૂરિયાત પૂરી કરી રહ્યા હતા. તેમાં આજકાલ માની દયા અને દૂધવાળા પર ખૂબ જ થઈ ગઈ હતી. તેને શું જરૂર છે રોજ તેને ભોજન ખવડાવવાની. હું રૂમમાં બેઠી આ વાત પર સળગી રહી હતી ત્યારે મારી મા રૂમમાં આવીને મને કહેવા લાગી તે દૂધવાળા સાથે એવું વર્તન કેમ કર્યું? તે તને નાની સમજી તારા માથા પર હાથ ફેરવ્યો જઈ રહ્યો હતો અને તેને હાથ હટાવી નાખ્યો. મેં કહ્યું મને કંઈ ખબર નથી પણ મને એ દૂધવાળોથી પસંદ અને તમને શું થઈ ગયું છે? તમે કેમ તેને કલાકો સુધી ઘરે બેસાડી રાખો છો? તમે જ બોલો છો કે ખર્ચા ઓછા કર, જરૂર હોય તેટલા જ કરવા. અને તે દૂધવાળાને તો 4 રોટલી ખાઈને ચાલ્યો જાય છે. આ સાંભળતા જ મા મારા પર ભડકી ઉઠી અને કહેવા લાગી તને શરમ નથી આવતી? કોઈની રોટલી ગણતા જે માણસ ખાય છે તેને નસીબનું ખાય છે. અને હવે જો મેં તારી જીભમાંથી આવી વાત સાંભળી તો હું તારી જીભ કાઢીને હાથમાં દઈશ. મારી માતા આટલું કહીને રૂમમાંથી બહાર નીકળી ગઈ અને બીજે દિવસે તે દૂધવાળો એ જ કહ્યું તે જોઈ મારા હોશ ઉડી ગયા. હું શાળાએ જઈ રહી હતી અને તે પોતાની દુકાન પર બેઠો હતો. મને જોતા તે દુકાનમાંથી બહાર આવ્યો અને મારું નામ લઈને બોલાવવા લાગ્યો. મેં હેરાન થઈ ગઈ. તેની તરફ જોયું તો તેણે મને રોકવાનો ઇશારો કર્યો. ત્યાં બીજી દુકાન પણ હતી અને તેને બધા મારી સામે જોવા લાગ્યા. મને તેનું વર્તન ખૂબ જ ખરાબ લાગતું હતું. તે દુકાનમાંથી બહાર નીકળીને મારી પાસે આવ્યો અને આવીને મારા હાથમાં 100 રૂપિયાની નોટ મૂકી અને કહ્યું શાળામાં કંઈક ખાય પી લેજે.
આટલું કહીને પાછો તેની દુકાન પર ગયો અને નજીકના દુકાનદારો મને શક ભરી નજરે જોઈ રહ્યા હતા. તેથી મને ખબર લાગ્યું ન. હું શાળાના બદલે ઘરે પાછી આવી. આ સમયમાં સિલાઈમાં મશીન પર બેઠી હતી. મેં ઘરનો દરવાજો જોરથી ખખડાયો તો માએ દરવાજો ખોલ્યો અને તે મને જોઈને પરેશાન થઈ ગઈ. તેને મને પૂછ્યું, શું થયું? તું શાળાએ નથી ગઈ? હું ગુસ્સામાં ઘરની અંદર આવીને મારી માતાને નોટ આપી અને કહ્યું. દૂધવાળાને બોલ્યો, તેની મર્યાદામાં રહે. તેને બધાની સામે મારા હાથમાં 100 રૂપિયાની નોટ મૂકી અને કહેવા લાગ્યો, કંઈક ખાઈ પી લેજે. આ કેવી રીતે છે? શું આપણા માથા પર કોઈ વ્યક્તિ નથી? ભાઈ નથી કે બાપ નથી તેની તે આવી હરકત કરે છે? આ સાંભળીને મારી માતા પણ વિચારવા લાગી. તેને કહ્યું, ઠીક છે, તું સ્કૂલે જા, તે દૂધ લઈ આવશે તો હું તેને શાંતિથી સમજાવીશ કે બજારમાં રોકીને તને પૈસા ન આપે. આ સમયે મારી હાલત એવી હતી કે ગુસ્સામાં મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, કારણ કે આજે મને પહેલી વખત મારા પિતાજીની ગેરહાજરીમાં અનુભવ થયો. પિતાની ગેરહાજરીનો અનુભવ થયો હતો, કારણ કે જો આજે તે જીવનમાં હોત તો દૂધવાળાની આખી બજાર સામે મને પૈસા આપવાની હિંમત ન થઈ હોત. જોવાવાળું શું વિચારશે કે આ મને પૈસા કેમ આપી રહ્યો છે? કેમ? અમે ખૂબ જ ગરીબ માણસ છીએ અને અમે અમારા પર ઉપકાર કરી રહ્યો છે. જોનારોને એમ પણ લાગ્યું હશે કે આ દૂધવાળો અમને મફતમાં દૂધ આપશે. પણ તે સમયે હું ગુસ્સામાં બહાર નીકળી ગઈ. આખો દિવસ મને ન તો કોઈ કલેક્ચર સમજાયું કે ન તો મારા અભ્યાસમાં રસ હતો. હું ભલે ગરીબ છોકરી હતી પણ ઇજ્જતદાર હતી. હું મારા વિસ્તારમાં ટ્યુશન લેતી હતી અને મારી માતાને તે ખર્ચના મદદ પણ કરતી હતી. મારો હેતુ માત્ર એટલો જ હતો કે સારું ભણીને મને સારી નોકરી મળે છે અને મારા સંજોગો બદલાઈ જશે. મને એ પસંદ નહોતું કે કોઈ અમારા પર ઉપકાર કરે, અમને વિચિત્ર રીતે જુએ કે અમે વિચિત્ર કે અમને તેની કૃપા હેઠળ જીવી રહ્યા છીએ. હું વિચારતી હતી કે હું માને બોલું કે આ માણસને મારા ઘરે બોલાવવાની જરૂર નથી. દૂધ આપવા આવે છે, દૂધ આપે અને પોતાના ઘરે ચાલ્યો જાય. આનું કારણ શું છે કે રોજ તે અમારા ઘરે બેસીને રોટલી ખાય છે. જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે તે વ્યક્તિ મારી માતા સાથે ખાટલા પર બેઠો હતો. મારી મા જાણે તેનું શું બોલી રહી હતી એ નજરે નીચી કરીને બધું સાંભળી રહ્યો હતો કે જ્યારે હું અંદર પ્રવેશ ત્યારે તેણે મારી સામે એક નજરે નાખી અને ઊભો થઈ ગયો. તે ચહેરો ખૂબ જ માફ કરો માગે છે વિચિત્ર લાગતો હતો. તેને કહ્યું, મને માફ કરો, મારા કોઈ આવો ઈરાદો ન હતો. બસ મને દિલથી થયું કે એટલે મેં પૈસા આપ્યા હતા. હવે કોઈની સામે એવું કામ નહીં કરું. પછી ફરી તેણે 100 રૂપિયા નોટ કાઢી અને કહ્યું કે આ રાખો ને. ના પાડતી અને હજુ હું તેને કંઈ બોલું એ પહેલાં મેં એને કહ્યું કે પૈસા રાખી લે, હું હવે કંઈ બીજું સાંભળવા માગતી નથી. તેથી મેં પૈસા રાખી લીધા અને તેના ચહેરા પર એક વિચિત્ર ખુશી ખીલી ઉઠી. પછી તેને ઘરની બહાર નીકળી ગયો. એક વખત હું બાળકોને ટ્યુશન આપતી હતી તો એક બાળક કહેવા લાગ્યું, ટીચર, આ દૂધવાળો તમારે શું લાગે છે? તે તમારા ઘરે દરરોજ બેસે છે. મેં કહ્યું, મારી સાથે પ્રશ્નોના જવાબ ન કર, તારા અભ્યાસમાં ધ્યાન આપ. પણ થોડા દિવસો પછી આજે જ પ્રશ્ન બીજા બાળકે કર્યો. તેની માતાનું દૂધવાળાને જ સાથે ચક્કર છે, જેથી તે કલાકો સુધી તેના ઘરમાં બેસી રહે છે અને મને જેના ડર હતો તે જ થવા લાગ્યું હતું. જે પડોશન બધા માના આપતા હતા એ બધા કહેવા લાગ્યા, જે મહિલાએ પોતાનું આખું જીવન પતિના નામે વિચિત્ર વિતાવ્યું છે તે યુવાનમાંથી વૃદ્ધાવસ્થામાં પ્રવેશી છે, પરંતુ આજ સુધી તેને ક્યારેય કોઈની સાથે ખોટું કર્યું નથી. આ ઉંમરે તેનું બધું ધૂળમાં ભળભૂત જતું રહે. તે ત્યાં બેસીને કપડાં સીવતી હતી. તેને બાળકોની વાત પણ સાંભળીને જ્યારે મેં મારી માતા તરફ જોયું તો તેને તેની નજર બદલીને ફરીથી કપડાં સીવવાનું શરૂ કર્યું દીધું. મને કોઈ જવાબ આપ્યો ન હતો. મને મારી માતાનું ચૂપ રહેવું સમજાતું ન હતું. તેને આ બાળકને કેમ કહ્યું નહીં કે તારી માતા કોણ છે? મારા પર આંગળી ઉઠાવવા વાળી મને મારી માનું ચૂપ રહેવું સમજાતું ન હતું. જ્યારે બાળકોએ ટ્યુશન ભણીને ચાલ્યા ગયા, મેં માને કહ્યું કે માં, સાંભળ્યું, માણસો તમારા પર શક કરવા લાગ્યા છે, તો પણ તમે દૂધવાળાને આવવાની ના પાડતા નથી. મારી માતા સાંભળી તે કહેવા લાગી કે લોકોએ આદત હોય છે, ગરીબોને કોઈ ભોજન
આપતું નથી. દરેક વ્યક્તિ સહાલ આપે છે તેને પર શંકા કરે છે. તું આ વિશે ચિંતા નહીં કર. મારી માતા નામો મોથી આ સાંભળીને હું તેની સામે જોવા લાગી. મેં કહ્યું, કેમ માં, કેમ વસ્તુઓની પરવા ન કર. આપણે આ વિસ્તારોમાં રહેવાનું છે. બસ હવે તને તે દૂધવાળોને ઘરે આવવા દેશે નહીં અને હું તેને ના પાડી દઈશ કે તે અમારા ઘરે દૂધ આપવા ન આવે. મેં મારી વાર્તા સાંભળીને મારી માતા કહેવા લાગી, ના, આપણે ઘરે દૂધ આપવા માટે એ જ માણસ આવશે, કારણ કે તું જાણતી નથી તે આપણો કેટલો મદદગાર છે. હું તેને આવવા રોકી શકતી નથી. તું પણ મારી મજબૂરી સમજ. મારી માની વાત સાંભળીને મને નવાઈ લાગી કે મારી માની એવી મજબૂરી શું હતી કે તે દૂધવાળાને આવતા રોકી ન શકે અને એ મારી શું મદદ કરી રહ્યો હતો. મેં મારી માતાને દરેક વાત સત્ય કહેવા કહ્યું કે તે શા માટે ના પાડી શકતી નથી. તે આપણા પર કયા એહસાસ કર્યા છે કે મારી માતાએ કહ્યું કે તે મને આ કહી શકતી નથી. પછી તેને ફરી કપડાં સીવવાનું શરૂ કર્યું. મને માન પર ગુસ્સો આવવા લાગ્યો. મેં મારી માતાને તેના હાલ પર છોડી દીધી કારણ કે તેને મારા કહેવા પર ધ્યાન ન આપ્યું. પણ હું એ માણસ સાથે વાત કરતી ન હતી. તે જો દરવાજે પાસે આવી પણ જતો તો હું દૂધ ન લેતી. માતાએ બોલાવતી કે દૂધવાળો આવ્યો છે, તમે લઈ જાઓ. તે દિવસોમાં હું શાળાએ જતી હતી ત્યારે એક રખડતો છોકરો મારી પાછળ આવ્યો. તે વારંવાર મારી તરફ અજીબ નજરે જોઈ રહ્યો હતો. ક્યારેક તે મારી પાછળ સીટી વગાડતો લાગતો, ક્યારેક તે મારી જેમ ચાલતો, પણ ત્યારે હું તેને કંઈ કહેતી તો મારો જ તમાશો થતો. અને જ્યારે હું દૂધવાળાની દુકાન પાસે પહોંચી અને દૂધવાળાએ છોકરાને હરકતો જોઈ ત્યારે તે ગુસ્સામાંથી લાલ થઈ ગયો. તે તેની દુકાનમાંથી બહાર આવ્યો અને 2 થપ્પડ તેના મોઢા પર માર્યું. તે છોકરો તો હેરાન થઈ ગયો. દૂધવાળાએ તો છોકરાને કહ્યું કે આ છોકરીને કંઈ પણ કહેવાની હિંમત તને કેવી રીતે થઈ અને તું તેની સીટી મારીશ, હું તારો ચહેરો તોડી નાખીશ. અને ત્યાં ઘણો લોકો એકઠા થઈ ગયા. મારો તો જાણે તમાશો બનીને રહી ગયો હતો. દૂધવાળાએ પોતાના પર કાબૂ રાખી શક્યો ન હતો અને આ છોકરાને મારતો જ હતો. આ છોકરો પણ હાથ ચલાવવા લાગ્યો. તેણે કહ્યું, આ રીતે શું લાગે છે? મારી બાબતોમાં બોલનારો તું કોણ છે? આ વાત હું જાણું અને આ છોકરી જાણે. અને આમ પણ આ છોકરીને મને પ્રેમ કરે છે. મારું આ છોકરી સાથે ચક્કર છે. આ છોકરાએ પણ બધાની સામે સપટ જૂઠ બોલ્યું હતું. મારી હાલત એવી હતી કે કાપો તો લોહી ના નીકળે. હું રડવા લાગી. મેં કહ્યું કે આ છોકરાને જાણતી નથી. દૂધવાળાએ કહ્યું, હા, હું જાણું છું કે આ છોકરી એવી નથી. ખબરદાર છે, જો મેં તમને આ છોકરી સામે જતા પણ જોયા તો હું તારી આંખ કાઢી નાખીશ. આ જઈને લોકો મને આચરણથી જોવા લાગ્યા, જાણે આ માણસ સાથે મારા સંબંધ હોય. હું આ દૂધવાળાની હરકતોની પરેશાન હતી. મારા ઘરે આવીને માતાએ કહ્યું કે દૂધવાળાએ મારા તમાશા બનાવી નાખી દીધા છે. અને જ્યારે બધી વાત મેં માને કહી તો માં કહેવા લાગી, તને જોઈને તેવું વર્તન બદલી જાય છે. મેં કહ્યું, આનો અર્થ શું છે? તો માએ કહ્યું, હું આ વાત બીજા કોઈ દિવસ કરીશ. આટલું કહીને તે બહાર ચાલી ગઈ. બીજા દિવસે માતાએ કહ્યું કે હું બજારે જઈ રહી છું, મને થોડું મોડું થશે. દૂધવાળો આવે તો દૂધ લઈ લેજે. મને આ માણસ સાથે નફરત થઈ ગઈ હતી. હું આ માણસને ચહેરો જોવા માંગતી ન હતી. તેથી જ મેં જમવાનું તૈયાર કર્યું અને મારા રૂમમાં જઈને બેસી ગઈ. મેં ઘરનો દરવાજો પાસે એક તપેલી રાખીને દરવાજો બંધ કરી દીધો અને વિચારવા લાગી હતી કે આ માણસ આવશે તો અંદરથી અવાજ આપીશ કે તપેલીમાં દૂધ નાખો અને બહાર જાઓ. તે દરવાજો બપોરે આવતો હતો, પણ આજે સાંજ પડી ગઈ હતી. હું ચિંતામાં હતી કારણ કે હવે શાંતિ રાત થઈ ગઈ હતી અને ન તો માં આવી હતી કે ન દૂધવાળો. મને હવે ચિંતા થવા લાગી હતી કે દૂધવાળા સાથે માં ભાગી ન ગઈ હોય, કારણ કે તે તો આજે જાણતી હતી કે હું જે વ્યક્તિને નફરત કરું છું તે હું મારી માતા સાથે લગ્ન કરવા નહીં દઉં. પછી હું રડવા લાગી કે મારે મારી માતા વિશે આવું ન વિચારવું જોઈએ, કારણ કે જ્યારે તેનું યુવાનમાં લગ્ન ન કર્યા અને મારા પતિની વિવિધતા બની રહી હતો, આ ઉંમરે તે આવું કેવી રીતે કરી શકશે? રાતના 9 વાગ્યે દરવાજો ખખડાયો. મેં દૂરથી પૂછ્યું કે કોણ છે? તે કહેવા લાગ્યો, હું દૂધવાળો છું, દૂધ લઈ લો.
મેં કહ્યું, દરવાજો ખુલ્લો છે અને તપેલી બહાર છે, દૂધ નાખો અને જાઓ. આટલું કહીને હું રૂમમાં ચાલી ગઈ અને મને થયું કે દૂધ આપશે અને ચાલ્યો જશે, કારણ કે માં આજે બહાર બેઠી ન હતી, જેથી તેની સાથે વાત કર. પણ મારા જીવ નીકળી ગયા જ્યારે મારા રૂમમાં દરવાજો ખુલ્યો અને તે માણસ મારા રૂમમાં પ્રવેશ તેને જોઈને હું ડરી ગઈ અને ગુસ્સે થવા લાગી કે તે મારા રૂમમાં કેમ આવ્યો અને મારા જીવ તો ત્યારે નીકળી ગયો જ્યારે તે દરવાજો બંધ કરી દીધો અને રૂમમાં તાળું મારી દીધું. મેં કહ્યું, ખબરદાર છે તમે મારી પાસે આવ્યા. તે કહેવા લાગ્યો, પહેલાં મારી વાત સાંભળ. મેં કહ્યું, મારે કંઈ સાંભળવાની નથી, માં પણ ઘરે નથી. તે મારી આવીને ઊભો રહી ગયો અને કહેવા લાગ્યો, જો તારી માતા ઘરે નથી તો તારે મારી ડરવાની જરૂર નથી. હું તને જે કહી રહ્યો છું તે ધ્યાનથી સાંભળ. તે મને કહેવા લાગ્યો કે હું તારા પિતા છું. આ સાંભળીને હું ચોંકી ગઈ. મેં તેને કોલર પકડ્યો અને મેં કહ્યું, તમે મારી મા સાથે દગો કરીને તેને લઈ ગયા છો. મારી વાત સાંભળતા તે કહેવા લાગ્યો, જે ભૂલ મેં પહેલાં કરી છે તેની હું તારી માતા સાથે ક્યારે લગ્ન ન કરી શકું. હવે તેના શબ્દોની મને આચરણ થયું કે તે કહેવા લાગ્યો કે તારા પિતાજી મર્યા નથી અને તારી માતા પણ વિધવા નથી. તારા પિતા આ સમય તારી સામે ઊભા છે અને હું તારો સગો પિતા છું. પછી તે રડવા લાગ્યો. તેણે કહ્યું કે હું બહુ ગુસ્સાવાળો હતો, તેથી મેં કોઈ વાત શંકા કરી તારી માતાને છૂટાછેડા આપી દીધા હતા અને તેને છોડીને ચાલ્યો ગયો હતો. પરંતુ આ પછી હું વિચારવા લાગ્યો કે મેં બહુ ખરાબ કર્યું છે. થોડો વર્ષો હું આમ તેમ ધક્કા ખાતા રહ્યા અને પછી જ્યારે હું પાછો આવ્યો તો તારી માતા ત્યાંથી ચાલી ગઈ હતી. મેં તેને શોધવાની ઘણી કોશિશ કરી પણ હું તેને શોધી શક્યો નહીં અને થોડા સમય પહેલાં જ મેં તેને આ વિસ્તારમાં જોઈ હતી. તેથી મેં તારી માતા પાસે માફી માંગી અને તેને ઘરનો તમામ ખર્ચો પણ આપવાનું શરૂ કર્યું. અને આ વ્યક્તિને મને કહ્યું કે તેને મારી માતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેણે તેને ફરીથી લગ્ન કર્યા નથી. પરંતુ જ્યારે હું દરરોજ તમારી પાસે આવવા લાગ્યો તો બધા તમારી વિશે વાતો કરવા લાગ્યા. તારી માતાએ મને કહ્યું હતું કે મારી દીકરીને આખું સત્ય કહીને અહીં ચાલ્યા જાઉં. પછી તેણે કહેવાનું શરૂ કર્યું, મારે તને પિતાનો અધિકાર આપવો છે, તેથી મને રોકીશ નહીં. મેં કહ્યું કે જે તમારો આ જોઈતું હોય તો બધાની સામે કબૂલ કરજો કે તમે મારા પિતા છો, જેથી કોઈને શંખ ના થાય. પછી દૂધવાળાએ આખા મહોલ્લાને કહી દીધું હતું કે હું તેની દીકરી છું અને તે અમારો માટે સારો પણ બની ગયો હતો. પરંતુ તેની એક ભૂલ કારણે તેને માતા સાથે જે પણ કર્યું હતું હવે તેનું કંઈ પણ થઈ શકે તેમ ન હતું. મિત્રો, લગ્ન એ કોઈ રમત નથી જેને તમે ઈચ્છો છો તેમ વાળો. તેથી જ છૂટાછેડા આપવા તે પહેલાં 100 વાર વિચારો, કારણ કે પછી વિસ્તારો કરવાથી કોઈ ફાયદો નથી થતો. ધન્યવાદ.